તો રેમલ વાવાઝોડાને લઈને હવે સૌથી વધારે મહત્વની જાણકારી કે જે વાવાઝોડું ભારત સાથે ટકરાવવાની વાત હતી તે ટકરાવશે અને ટકરાવશે તે વાત સુનિશ્ચિત થઈ ચૂકી છે। આજે નકશાની બાબતની હું આપણે બતાવવા જઈ રહ્યો છું કે કઈ રીતે આખું વાવાઝોડું જે છે તે ટ્રેક સાથે આગળ વધી રહ્યું છે। સૌથી પહેલા તો એ વાત કરી લઈએ કે 26મી તારીખ હશે કે જ્યારે વાવાઝોડું ટકરાશે। સૌથી વધારે મહત્વની વાત, પશ્ચિમ બંગાળની અંદર આ વાવાઝોડું સક્રિય થયું હતું, જે વાત આપણે કરી હતી। સૌથી પહેલા એ પ્રેશર ડિપ્રેશન અને લો પ્રેશરમાંથી આગળ વધતું ડિપ્રેશન તરફ જતું જોવા મળ્યું હતું ને હવે જે રીતની ટ્રેક જોવા મળી રહી છે એનો એક નિર્ધારિત ટ્રેક જે છે તે અનુમાનિત ટ્રેક અહીંયા આગળ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે કે જે ટકરાઈ રહ્યો છે બાંગ્લાદેશ અને ભારતની બોર્ડર સાથે। અનેક વિસ્તારોમાં તેની અસર થશે। અંદાજિત ભારતના જ 9થી વધુ રાજ્યો હશે કે જ્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ, ધીમી ધારે વરસાદ આ વાવાઝોડાના કારણે જોવા મળશે। હવે જ્યારે આ વાવાઝોડું રવિવારે ટકરાવા જઈ રહ્યું છે ત્યારે આસપાસની જે પરિસ્થિતિ છે તે આપ જોઈ રહ્યા છો। જ્યારે આ પરિસ્થિતિ એવી હશે કે જે મોટા ભાગનો જે આ પિંક કલરનો ભાગ આપ જોઈ રહ્યા છો ત્યાં તીવ્રતા વધુ હશે અને ત્યારબાદ આસપાસના વિસ્તારમાં પણ ભારે પવન જોવા મળશે। જે ગતિ છે તે અંદાજિત 100 કિલોમીટર પ્રતિ કલાકની હશે। રવિવારે જ્યારે આ વાવાઝોડું ટકરાતું હશે ત્યારે 102 કિલોમીટર પ્રતિ કલાકની હશે અને ત્યારબાદ જ્યારે તે તટીય વિસ્તારો સાથે રવિવારે આ વાવાઝોડું ટકરાશે તો તેની ઝડપ થોડી ઘટી જશે। 102 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટી અને 84 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જશે, પરંતુ તેમાં ઓલમોસ્ટ 24 કલાકનો સમય લાગી જશે। રવિવારે આ વાવાઝોડું ટકરાયું અને ટકરાયા બાદ સોમવાર થતા બીજા જે ઝડપમાં ઘટાડો થઈ રહ્યો છે તે અંદાજિત 20 કિલોમીટરની છે, પરંતુ આ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપમાં જે ઘટાડો થઈ રહ્યો છે દરમિયાન ભારે પવન સાથે તબાહી મચાવતું જોવા મળશે। ન ફક્ત બાંગ્લાદેશ અથવા તો વેસ્ટ બેંગાલના તટીય વિસ્તારોમાં તેની અસર થશે, તેની સાથે સાથે અન્ય 9 રાજ્યો જે આપ જોઈ રહ્યા છો એ તમામ 9 રાજ્યમાં તેની અસર જોવા મળશે। મધ્યપ્રદેશ તેમાં આવી ગયું, મિઝોરમ તેમાં આવી ગયું, આંધ્રા તેમાં આવી ગયું છે। થોડી ઘણી અસર ગુજરાત ઉપર સ્વાભાવિક રીતે જોવા મળી શકે છે, જે આગાહીકારો પણ કહી રહ્યા હતા। પરંતુ અહીંયા આગળ બીજી એક મહત્વની વાત એ પણ છે કે એક અન્ય સિસ્ટમ જે છે તે અરબ સાગરમાં પણ જોવા મળી રહી છે, તેને લઈને પણ વાત કરીએ। પરંતુ ત્યાં સુધીમાં આ જે આખું વાવાઝોડું છે તે વાવાઝોડામાંથી મહાવાવાઝોડું બની રહ્યું છે, એટલે કે સાયક્લોનમાંથી સિવિયર સાયક્લોન થઈ રહ્યું છે અને ત્યારબાદ તે બાંગ્લાદેશ સહિત ભારતના અનેક વિસ્તારોમાં ખાના ખરાબી સર્જી શકે છે। સ્વાભાવિક રીતે આપણે બિપરજોયને જોયું છે, ગુજરાતના લોકોએ કઈ પરિસ્થિતિ બિપરજોયની હતી અને ગુજરાતમાં તેણે શું હાલ કર્યા હતા। કદાચ શક્યતાઓ છે કે તેનાથી વધુ નુકસાન અહીંયા આગળ જોવા મળી શકે છે અથવા તો તેનાથી પણ વધુ ખાના ખરાબી અહીંયા હોઈ શકે છે। બિપરજોય તો પણ એક રાજ્ય અથવા તો 2-3 રાજ્યો પૂરતું સીમિત રહ્યું હતું, જેમાં ગુજરાત અને રાજસ્થાન આસપાસના વિસ્તારો હતા। આ 9થી 10 રાજ્યોને અસર કરી જશે। ન ફક્ત તેટલું ભારતના 9-10 રાજ્ય અને મોટાભાગના બાંગ્લાદેશના વિસ્તારને તે અસર કરતું જોવા મળશે ને ત્યારબાદ નેપાળ થઈને તે આગળ જતું જોવા મળશે, પરંતુ મંગળવાર સુધી પણ તેની ઝડપ જે છે તે 50 કિલોમીટર પ્રતિ કલાકની હશે। એટલે કે રવિવારે વાવાઝોડું ટકરાયું છે, ટકરાયા બાદ સોમવાર અને મંગળવાર એટલે કે બીજા 48 કલાક સુધી તેની જે ઝડપ છે, તેની જે પવનની ગતિઓ છે તે નુકસાન કરતી જોવા મળશે અને સ્વાભાવિક રીતે ગુજરાત ઉપર પણ તેની અસર જોવા મળશે। અને એની સાથે સાથે જ્યારે આપણે રેમલની વાત કરી રહ્યા છીએ વાવાઝોડાની, તો થોડી ઘણી પરિસ્થિતિ અહીંયા આગળ અરબ સાગરમાં પણ સર્જાઈ રહી છે, જે પણ એક સિસ્ટમ બની ચૂકી છે અને હવે શક્યતાઓ જે પહેલા પણ સેવવામાં આવી હતી તે પ્રમાણે કે જો આ સિસ્ટમ વધુ આગળ જઈને મજબૂત થાય છે તો મજબૂત થતા તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે અને વાવાઝોડામાં જો તે પરિવર્તિત થઈ જાય છે તો સ્વાભાવિક રીતે ગુજરાત ઉપર અથવા તો ગુજરાતની આસપાસના વિસ્તારો પર તેની અસર જોવા મળી શકે છે। તો આવનાર 48 કલાક ખૂબ જ મહત્વના છે આ આખી સિસ્ટમ માટે પણ। એક તરફ રેમલ વાવાઝોડું કે જે બાંગ્લાદેશ અને ભારતના તટીય વિસ્તારોને મોટું નુકસાન કરશે, જેમાં ભારતના 9થી 10 રાજ્યોને અસર થશે। ભેજવાળા પવનો ભેગા થવાને કારણે ગુજરાતમાં શક્યતાઓ છે, અંબાલાલે જે રીતે વર્તાવ્યું તે રીતે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે અને તેના કારણે અહીંયા આગળ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે અને સ્વાભાવિક રીતે તાપમાન જે અત્યારના છે તેમાં પણ ઘટાડો જોવા મળી શકે છે। તો હાલમાં જે વાવાઝોડાની પરિસ્થિતિ છે, રવિવારનો એ સમય સવારે 6 થી 8ની વચ્ચે વાવાઝોડું ટકરાશે અને ત્યારબાદના 48 કલાક પણ તે નુકસાન કરતું જોવા મળતું હશે। તો જે વાવાઝોડાની પરિસ્થિતિ હતી, વાદળોથી પણ એ વાવાઝોડાની પરિસ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ આવી રહ્યો છે। જે વાવાઝોડું ધીમે ધીમે આગળ જઈ રહ્યું છે તેમ તેમ વાદળોની જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો એટલે કે આ તમામ વિસ્તારોમાં તેની અસર જોવા મળશે। અને સૌથી વધારે મહત્વની વાત, ન ફક્ત જ્યારે બાંગ્લાદેશ અને કોલકાતા એટલે કે વેસ્ટ બેંગાલની અસર જોવા મળશે, આસપાસના 10 થી 9 રાજ્યોને તે અસર કરતું જોવા મળશે। તેની સાથે સાથે દક્ષિણ ભારતની અંદર પણ જે રીતે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જન થઈ શકે છે, કારણ કે અરબ સાગરની અંદર
પણ એક વાત હતી કે ત્યાં આગળ પણ વાવાઝોડું સર્જાય તો તેવી શક્યતાઓ છે. ત્યાં આગળ વાદળોનું આખું ઝુંડ જોવા મળી રહ્યું છે, જે સ્વાભાવિક રીતે સમય જતા ગુજરાતને પણ અસર કરશે. કારણ કે આ તરફ જે વાવાઝોડું ટકરાઈ રહ્યું છે તો ઉત્તરથી પણ એ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. વાદળોનું ઝુંડ આપ જોશો તો તે નીચે આવી રહ્યું છે અને જેમાં ગુજરાતના પણ કેટલાક વિસ્તારો છે, રાજસ્થાન થઈ મધ્યપ્રદેશ થઈને ગુજરાતના પણ કેટલાક વિસ્તારોને અસર કરી શકે છે. તો સ્વાભાવિક રીતે જે રીતે વાવાઝોડું આગળ વધતું જશે અને તેની પરિસ્થિતિ પણ તે પ્રમાણેની નિર્માણ થતી જશે અને તેની અસર સ્વાભાવિક રીતે જે રીતે ભેજવાળા પવનો ભેગા થવાની વાત અનેક નિષ્ણાંતો કહી ચૂક્યા છે, તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે. તો જે વાવાઝોડાની આપણે વાત કરી રહ્યા છે તેને લઈને હવામાન વિભાગ તરફથી પણ પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા છે લોકોને સાવચેત કરવાના. હું આજે આપને આ જે નિશાન બતાવી રહ્યો છું એ નિશાન પ્રમાણે જ્યારે પશ્ચિમ બંગાળ અને બંગાળની ખાડીનું આ વાવાઝોડું આગળ વધતું હશે તેના ધ્યાનમાં રાખીને જ દક્ષિણ ભારતના તમામ બંદરોથી લઈને પૂર્વ સુધીના જેટલા પણ તટીય વિસ્તારો પર આવેલા બંદરો છે તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. તમામ બંદરો પર કહી દેવામાં આવ્યું છે કે દરિયામાં જવું નહીં. દરિયો જોખમી રૂપ ધારણ કરી ચૂક્યો છે. અનેક વિસ્તારોમાં તેની અસર પણ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં 8-8 ઇંચ જેટલો વરસાદ પણ જોવા મળ્યો છે. તો દક્ષિણ ભારતથી લઈ અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ હાલમાં બંદરો પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે દૂર રહેવું બંદરોથી, દરિયાથી, જેથી આપનો જીવ સુરક્ષિત રહે અને નુકસાની ઓછામાં ઓછી થાય.